તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો બધાને જય માતાજી, જય રામાપીર. તો આજે આપણે ફ્રી પાછા થઈ ગયા છીએ લગ્નમાં જવા માટે તૈયાર. તો આપણે બધાને લાડવા ખાવાના છે અને આપણે સુપર મારા કાકાની છોકરીના લગ્ન છે, તો આપણે લગ્નમાં જવાના છે. અને હજી જો આ કોઈ કંઈ તૈયાર થયા નથી. અને અહીંયા જો તો છે ને મિત્રો, ફાઇનલી પહેલાં તો આપણે જો કે સુપર કોઈ ગયા છીએ અને શનિ મારા ભાઈના એના ઘરે ઠેલાને એવું મેકી દીધું છે, તો ના મેક્યું. અને હવે આપણે જઈશું એ બાજુ, માંડવો છે એ બાજુ. ને આ તો જો બોલો, હું જોવો છો તમે? આજે આપણે આવ્યા છીએ લગ્નમાં, તમને લાડવા ખાવા. બધાય તમને એમ કહેશે પેલા મોઢું સાફ કરો, નકરું પાણી પીધું છે ને પાણી સોટ્યું છે. એવા પાણીમાં શું વાંધો? કોકને તો એમ થાય લાડુ પડતું છે પણ માવા ભાળીને લાવવી પડે, એવું જ લાગે લાડુ છે. બોલે ને કે કેમલા બડબડિયા દાદા હોય એમ ઘોડે એવું લાગે બધાને, કેમ કે પાણી પીતું એટલે એ બધે મોઢે સોટ્યું હતું. કોકને એમ થાય બબડિયા બોલી ગયા છે, લાડુ પડી ગયું છે. તો કાંઈ વાંધો નહીં, બેને રહેજો. આપણે બ્લોકમાં આપણે જઈશું હવે એ બાજુ, હું હાલે છે ને હું નહીં એમ જોઈએ. બે પૂયુંનો, હા બે પૂયુંનો બધાયનો આમ કરો. જો જો અમારો વલ્લા છેડેથી તો ફાઇનલી મિત્રો, જો આપણે જમી લીધું છે ફટાફટ. ઢમઢોલ નથી છે, બહુ મજા નથી આવી એટલે બહુ ઢમઢોલ નહોતા, પણ જમી લીધું છે. અને જમી અને પાછા હતા ને એને દિયા વાસવી, કેમ કે બપોર બસ ચકડી કરીને સુઈ જવાનું હોય. જો અહીંયા તો જો બાગડ બિલ્લો બગડ બિલ્લો વગડ વિગલા વગડ જો મિત્ર સુઈ ગયા છે. નિંદર તો તમે જોવો છો, જોવો આપણે ચાલુ છે વિડીયો ચાલુ હતો એટલે હોઈ ગયા તો એ બધું ઉતારી દીધું છે. તો આપણા ફ્રેન્ડને ખબર પડી જાય છે કે આની નીંદર પણ કેવી છે. તો આવી નીંદર છે, તો મારે કરવું તો કરવું હું તમે કયો લ્યો. શું કેસ? ના ના, તું લઈ લે. હું કામકાજ ચાલુ છે? અહીંયા પણ મોઢું ધોયું ને, હા, ખળ વહી ગઈ એમ. જો કેમ પાણી ફેરતું એટલે મોડું પાડ્યું હતું ને તો આ સીતું ને કેમ આવું છે? તો એ ઉખાડે શિબેર સીતુને ખબર હોય. તો મિત્રો, આપણે છે ને કોમેન્ટ કરીને કહેજો, આપણે ભગવાને બનાવ્યા હોય એવું ને એવું રહેવાય કે આવા પેતરા શું કહેવાય છે? અને જો બાઈઓ આગ્યું કોઈ ગયું છે તો ના જઈને મળવી, કેવો અમારા ગામમાં રીતિ રિવાજ છે એ તમને પણ જાણવા મળી જશે. વગાડી દો ઢોલ, વગાડ. સાંભળું તું બાબરાનું સ્ટેજ પાણી નાખતા જ નહીં તમે. કઈ નહીં, બસ માથું પાડી મૂકી ચોખા ચોડી 4 વાર વધારી લો. હા, દુખના નો લેતા, લઈ લીજો. દુખના ના ના નણદુ છે હોય બાપા, બસ બસ એક કસકે લઈ લો, બસ ભરી લો. હવે થોડીક તું પેલું લાવ્યા હોત તો કાંક નો લાવે માલ પા
અજય ગાંગડા ખવરાઈ ગયો અચ્છા તારે તો આ બધું બાયું હવે પાછું તૈયાર થયું છે. ગોતીડાની ધૂળ તો કેમ કે લઈ આવ્યા અને હવે થાય છે માટલીઓ લેવા. તો આ બધા માટલીઓ લેવા જવાના છે. ક્યાં જવું છે? હા તો બધા મારા ભાણિયાની ગાગડીઓ લેવા જાય છે અને અમે જો બેનો બધું બેઠો છે તો અમે જાવી કે ન જાવી નક્કી નહીં જવાનું છે. પછી જવાનું ગરમી થાય બહુ આ બધા જો જવાના છે અને અમે તો જો અહીંયા બેઠા છીએ. કુલર થોડાક મૂકી જાવ તો ગરમી ન થાય કુલર થોડાક મૂકી જાવ ગરમી ન થાય ઈ તો આપણે કુકર કાકા કેવું પડતું. તો આ બધા જાય છે. આ જો બીજું બાયું જાય છે. તો ફાઇનલી મિત્ર જો આપણે આવી કાંઈક આરું છીએ મહેંદી દોરી દીધી છે. ત્યાં નથી દોરી દીધી અને એક હાથમાં જે મૂકે છે કારું છે કા બોલ તો ખરા એટલી બધી નથી ખાવડતી આવડી પાડી દીધી એમ જ હોય. ધીમે ધીમે શીખે છે જે બહુ ખાસ આવડતી નથી પણ ધીમે ધીમે શીખી જાય છે. ધીમે ધીમે આપણે પાર્લર ખોલવાનું છો. એમ તો મસ્તીની મેકી છે જો ઉઘડશે ને એટલે બહુ મસ્ત લાગશે. કેટલી જગ્યા ઉપર પૂછ્યું કોઈ નવરા હતા ને એટલે મેકી જ ન દીધું. પૈસા દેતા મહેંદી નો મેક દીધી એમ તો વિચાર કરો તમે. તો મિત્ર પાછી હવે પડી ગઈ છે અને આજે આવવાની છે જાન એટલે આજે આપણે થોડા ક્લિયર થઈ ગયા છે અને જે માથું ને એવું વળવાનું બાકી છે કેમ કે મારે ભાણીબેન હાલ આવે છે એટલે માથું ને એવું ને આજે તૈયાર થઈ ગયા છે અને પૈસા કેટલાક છે અને એમ તો કાઈ છે નહીં ખાલી પાકી દઈ અને જો આ મહેમાન હાલ આવે ને એમને માથા ને એવું વળવી દેવાના છે અને આજે તૈયાર થઈ ગયા છે કા અમારે હવે પાર્લર વાળા બેન જો તૈયાર કરવા આવી ગયા છે અને જો મારા બેન ની હાલ આવે છે. તો હવે મિત્ર આપણે છે ને ફાઇનલી માંડવા કોરે હેલા જઈ છીએ. એ બાજુ હું છે હું નહીં જાન આવી ગઈ છે આવી જ ગઈ છે અને ખાંડ ને એવું બધું પણ ખવડાવી આવ્યા છે અને મેં ધીમા ધીમા એ બાજુ હેલા જઈ છીએ. બા આ છે મારા બા તો અમે એ બાજુ હેલા જઈ છીએ અને તમને બતાવી દઈશ કેવાક મારે વંદનબેન તૈયાર થયા છે. તો આપણે હાલો હવે જઈને એને સીધા મળવી. તો આવું કંઈક ડેકોરેશન કર્યું છે બહુ મસ્તીનું તો કચ્છી તું બેન તો હવે જો અહીંયા ફોટા શૂટિંગ ચાલુ થઈ ગયું છે. જ્યોતિભાઈ મહેંદી આમ તો હે અમારા જો નૈના બેન મસ્ત એકદમ તૈયાર થઈ ગયા છે અને આ એક બાજુ જો ફોટા શૂટ ચાલે છે તો આ બધા ફોટા પડવા હાટું જો વાટે ઊભા છે. લાગે છે કે નહીં આમું જો એટલે ખબર પડે આમ આમું જો તો ગાયું નહીં એક આ જતા આ હાલ ને હાલો હાલો કરી હાલો લીલો મિત્ર હવે વરરાજાની એન્ટર થઈ ગઈ છે મંડપમાં. જો અહીંયા મારા કાંઈક ના ઊભી નહીં રહેવા કેમ કે એને પેલા મને હાથ કર્યો
જો હવે માંડવામાં પાણી જો મંદિરે જમવાનું છે તો અમે મંદિરે હેલા જવી છીએ. ફાઇનલી મિત્ર આપણે જો જમવા આવ્યા છીએ. એટલે વાછા મૂકી ગયા ને પાણી પી લીધું એટલે જમતું. આ બાજુ છે રસોડું, જો રોટલી ને એવું સારું બનાવવાનું છે બધું. મંદિરે છે એટલે મંદિર કૃષ્ણ દાદાના મંદિરે મંદિર છે બહુ મોટી જગ્યા. મારા ફુવા અહીંયા કાંઈક કે છે શું કહેતા હોય એ ખબર નથી. આમ જો આટલા બધા પૈસા આમ જો મારા મૂકે શું કરું ગિફ્ટ લઈ લીધી છે ફૂઈ ભત્રીજી. કાવીશું શું લીધું તે એવું બધા બે દિવસે લઈ લીધું છે અને હવે આપણે જઈશું માંડવા પર દેવાય લીધું તો આપણે નાઝીમ મળશું. જો આ બાજુ આમ જોઈ લે ફોટા શૂટિંગ મારા કાકાનું છોકરાનું વહુન મારા કાકીને બધા આમ જોઈ લે બગડાટી માંડવામાં બોલાવે છે. હવે મારા બેનનો એનો યો મને ક્યાં આવડે સામે અહીંયા ગીપુનો ઢગલો છે કેવડી ગીપુ છે એમ જો ઘડી ખમોને આ છોકરા છે અહીંયા મારી ઘણી આ મારે વિશ્વાસ ને પિયુષ ને આમ જોઈ લે માંડવામાં કેવા આમ ફોટા પાડો છો શું કરો છો અને વરાજો હવે જો જમવા જાય છે. મારે વંદનબેનને શનિ માથું ગૂંથવાનું ચાલુ કરી દીધું છે. હવે માથું ગૂંથવાની તૈયારી કરી દીધી છે. મિત્રો જો ફાઇનલી આયા હવે ફોટા શૂટ થાય છે અને ફોટા પાડે છે. આ બાજુ બધી આ બાજુ હવે દેશ ભરવાનું ચાલુ થઈ ગયું છે તો બધા ડાયરો ચા પાણી પીવે છે અને બેઠા છે. તો હવે જો ફાઇનલી દેશ ભરાઈ ગયો છે અને હવે જો આ બધા આદમી હવે દેશ ભરી અને હવે જાય છે અને બાયું બીજું જાય બેઠ્યું છે. અમુક દાંત કાઢે છે મારા અને જો આ બધું આ બાજુ સાઈડમાં તૈયાર કરીને મૂકી દીધું છે. જે આપવાની હોય વસ્તુ અમુક અહીંયા અડધી પડી હોય એ અહીંયા મૂકી દીધી છે. ઠેલા ને બેલા બેનના કરી દીધા છે તૈયાર. હે અને બરાજ જો હવે માંડવામાં બી આવ્યો છે કેમ કે માંડવા વધાવવા અને બેન જે ઘરમાં છે ગોરદાદા જો ઉતાવળા થાય છે. ગોરદાદા હવે બહુ ઉતાવળા થાય છે. જો બેન રોવે છે અને બધા ભેગા થઈ ગયા છે તો બહુ રોવરાવવામાં આવ્યા પછી એને માથું દુખશે તો સાઈની રહી જા બેન રોમા બેન સાઈની રહી જા રોવાય નહીં બહુ પછી માથું દુખે.
બાપુ હાલે આવે છે મોટરમાં બેનને બેહારી દીધા છે અને હવે વળાવી દીધા છે. હાલ. તું જો કઈ બોલ જાય છે. મને આવું કોણ કહેવાય? ગોલો ખાવા બેનને વળાવી દીધા તો આપણે હવે ગોલો ખાવા જઈ તો તમારે ગોલો ખાવો હોય તો બનાવી જો અમારા વિડીયા. તો જો હવે અમારા ભાભી છે ને ગોલો બનાવવા માંડ્યા છે અને આ બધા જો હવે ફોટોશૂટ ટાળી ટાળીને બેહવા માંડ્યા છે. તો આ બધા અમારે જઈ લો ભાઈ જો ગોલો ખવારે છે કાઢીલા બધા ગોલો ખવારે છે. હા અને અમારા વૈશાલી બેન એ બે ભાઈ પણ ખવડાવવાના ખવાઈશું. હા બેન ને જો ગરમી થાય છે એટલે એક બાવડા બેસી ગયા છે. તો આલો ગોલો બનાવી નાખે પછી મળી ગયો ગોલો બનાવે. જો આ બધાને ગોલો આવી ગયો છે એટલે આ બધું સમજો ખાવા મળ્યું છે. કેવું અમારું વાટે નું એર્યું સમજો આ ફેફસી ખાઈ સમજો બેઠી બેઠી. આ બાજુ સમજો વૈસુન નહીં થાય કે વૈસુ જઈલા ને જો જઈલો બોલ છે તેને ખાવા તો અમારા ગોલા જોઈ જે બને છે અને આ બધાને આવી ગયા છે એટલે ખાવા માંડ્યા છે. મને પણ મોઢામાં પાણી આપી દે છે. તો જો મિત્ર આપણી ફાઇનલી ગોલો બની અને તૈયાર થઈ ગયો છે. તો આ બધા જો ગોલો ખાઈ જાય જો ગોલો ખાય છે તો બધા આલો ગોલો ખાવા બહુ મજા આવે એવો ગોલો બનાવે છે. તો આવજો કોઈ દી ગોલો ખાવા સુપર. મારા મડબાપુના એની દુકાને ગોલો ખાવા આવ્યા છે તો તમે પણ ગોલો ખાવા આવજો. તો આજનો બ્લોગ અમારો કેવો લાગ્યો તો બધાને જય માતાજી જય રામાપીર કોમેન્ટ કરીને બધાય જણાવજો. તો બધાય મળીશું નવા બ્લોગ સાથે. બધાને બાય બાય.